હાલો આજથી આપણે પ્રશ્ન નંબર 4 માં આવીએ. છેલ્લા 3 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે, ચોથો પ્રશ્ન છે વિઘટન પ્રક્રિયા એટલે શું અને તેના પ્રકારો જણાવો. તો આ પ્રશ્ન 3 વાર બોર્ડમાં પૂછાયેલો છે, માર્ચ 2020, 2021, 2024 અને જુલાઈ 2022. જુલાઈ 23, 24, 25 ના એડ મેં લીથામાં પ્રશ્ન નથી કર્યા એટલે મને એના વિશે ખ્યાલ નથી. બાકી ઘણી વાર આ પ્રશ્ન પૂછાયેલો છે અને દર વખતે પ્રશ્ન કંઈક અલગ પદ્ધતિથી પૂછાય છે. આપણે એને છેલ્લે ચર્ચા કરીએ. લીથો ગયા લેક્ચરમાં વિડીયો સાથે કમ્બાઈન નહોતો થયો. ટ્રાય કરી કે આ વખતે થઈ જાય અથવા આગલા લેક્ચરમાં થઈ જાય. એના વિશેની કોઈ માહિતી અત્યારે હાલમાં છે નહીં. તો હવે આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 4. વિઘટન એટલે શું? આવો જો સંયોગીકરણ કરતા વિઘટન પ્રશ્ન છે થોડોક અલગ છે અને આપણે ફક્ત માર્ક લેવા સામું જોવાનું છે, શોર્ટ એન્ડ સ્વીટમાં હાલવાનું છે. આપણે આખો પ્રશ્ન પૂરો થઈ જાય પછી પ્રશ્ન લખતા જે MCQ વચ્ચે જે મુદ્દા બાકી રહી જાય, એક પ્રયોગ બાકી રહી જાય એ પાછળથી કરીએ. રાઈટ. હવે પહેલા આપણે જોઈએ વિઘટન પ્રક્રિયા એટલે શું. તો પહેલા તો એની સમજ મેળવીએ. સંયોગીકરણ પ્રક્રિયા કરતા વિઘટન પ્રક્રિયા થોડીક અલગ છે. મતલબ સંયોગીકરણ એટલે શું? તો કે ભાઈ બે પદાર્થને જોડો, એમાં તમને કંઈક અલગ પદાર્થ મળે ત્યારે સંયોગીકરણ કહેવાય. આનાથી ઓછું એક પ્રક્રિયક લો, એને તોડો અને એમાંથી તમે બે અથવા બે કરતા અલગ અલગ વસ્તુ મેળવી તો આ તોડવાની ક્રિયાને વિઘટન કહે છે. તો વિઘટન પ્રક્રિયાને થોડીક ડીપમાં સમજીએ, પણ પહેલા વિઘટનની વ્યાખ્યાથી શરૂઆત કરીએ. જો ભાઈ અહીંયા આપેલી વ્યાખ્યા 9મી તારીખ કોઈ સંબંધ ધરાવતી નથી. એટલા વર્ષોમાં જે ભગવાન શીખવાડ્યું એની મદદથી વ્યાખ્યાઓ બનાવેલી છે, પણ આ જે વ્યાખ્યા લખશો જેમાં શિક્ષક તમારો એક માર્ક કાપી નહીં શકે. એટલે તમને એવું લાગતું હોય કે કંઈક અલગ છે તો વાત અલગ છે. બાકી અત્યાર સુધી ઘણા વિદ્યાર્થીઓ અમે 80માંથી 80 આ જ વ્યાખ્યાઓ લખીને લઈ આવ્યા છે. તો આપણે શરૂઆત કરીએ પહેલી વ્યાખ્યાથી. હાલ તો પહેલા પ્રશ્નની વ્યાખ્યા, પહેલા પ્રશ્નનો જવાબ આવે લાલ હાંસિયામાં લીટો. શરૂઆત કરીએ. વિઘટન પ્રક્રિયા એટલે શું ભાઈ? તો કે જે રાસાયણિક પ્રક્રિયા, આપણે આજુબાજુમાં થતી જે રાસાયણિક પ્રક્રિયા, જે રાસાયણિક પ્રક્રિયામાં જો ખાસ ઓલામાં બે પ્રક્રિયક હતા, આમાં તો કે એક પ્રક્રિયક માંથી બે કે બે કરતા વધુ નિપજ મળે તો આવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. હું અગત્યની વસ્તુ છે આપણે દર વખતે કે વ્યાખ્યામાં સૌથી અગત્યનું વસ્તુ શું હોય એનું નામ. એટલે પહેલું આપણો અગત્યનો મુદ્દો કયો થયો છે તો કે કઈ પ્રક્રિયા વિશે આપણે માહિતી આપી છે તો કે ભાઈ વિઘટન. બીજું અગત્યનું તો કે આમાં કેટલા પ્રક્રિયક લીધા છે, એક કેટલી નિપજ મળી છે, બે અથવા બે કરતા તમને વધુ નિપજો મળી છે. માન લો તમારી પાસે અત્યારે કોઈ એક પથ્થર છે, માન લો પથ્થર છે, તમે આના ઉપર બળ લગાડ્યું અથવા કોઈ પ્રક્રિયાઓ કરી જેના કારણે બે ટુકડા થયા તો વિઘટન. તોડવાની ક્રિયાને સરળ વિઘટનની પ્રક્રિયા કહેવામાં આવે છે. વિઘટન પ્રક્રિયા બીજું કંઈ છે નહીં, બસ ખાલી લખવાનું જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયામાંથી બે અથવા બે કરતા વધારે નિપજ મળે આને વિઘટન પ્રક્રિયા કહેવાય. એક જ વ્યાખ્યાના જો ભાઈ બોર્ડની પદ્ધતિ કેવી હોય, શિક્ષકને થોડુંક વખતમાં તમારે ઘણીવાર એવું બને છે કે તમારે કંઈક અલગ રીતે શિક્ષક પાસેથી માર્ક લેવા પડતા હોય. માન લો કે વિઘટનના 3 પ્રકારો છે, આપણે સમજાવું. 3 વખત વિઘટનની પ્રક્રિયાઓ અલગ અલગ પ્રકારની વ્યાખ્યાઓ બનાવવાની જગ્યાએ આપણે હવે એની એક સરળ વ્યાખ્યાઓ બનાવશું. વિઘટનના 3 પ્રકાર છે. 3 રીતે તમે કોઈ પણ વસ્તુને તોડી શકો. પહેલી સૌથી સરળ વસ્તુ ઉષ્મા, લાકડું છે, કોઈ અન્ય પદાર્થ છે, લોખંડ છે, તમે એને ભઠ્ઠીમાં નાખો, ગરમ કરો, તે તૂટશે. આ તૂટવાની ક્રિયાને વિઘટન કહેવાય. તો કોની મદદથી તૂટ્યું? ઉષ્મા. બીજું વિદ્યુત. વિદ્યુત માન લો કે જે ગરમીથી નથી તૂટતા, તમે તડકામાં મૂકી દો, તડકો છે. ત્રીજા નંબરનો વિઘટન, માન લો પાણી અને મીઠું ભેગું થઈ ગયું, તમે તડકામાં મૂકી દીધું તો પાણીનું બાષ્પીભવન થશે, મીઠું તમને મળશે, તો ના અલગ થયું. આ અલગ થવાની ઘટનાને તૂટવાની ક્રિયાને વિઘટન કહેવાય. પણ કોની મદદથી? સૂર્યપ્રકાશથી. સૂર્યપ્રકાશી વિઘટન 3 નંબર. અને 2 નંબર વિદ્યુતી વિઘટન, જેનું વિઘટન ઉષ્માની મદદથી, જેનું વિઘટન સૂર્યપ્રકાશની મદદથી નથી થઈ શકતું. આવા પદાર્થોને તોડવા માટે ખાસ કરીને વિદ્યુતીય વિઘટન લાગે છે. ઉદાહરણ તરીકે પાણી જ્યારે તમે ગરમ કરો, ઘણા વિદ્યાર્થી એવું કહેશે પાણી ગરમ થાય એ સમયે તો પાણી તૂટે છે ને વરાળ બને. ના ભાઈ, જોજો ખાસ, જ્યારે તમે પાણીને ગરમ કરો, માન લો પાણીના 3 અણુ છે તો પાણીના અણુ મતલબ 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન આમ છૂટા થાય. આ એક પાણીનો અણુ બાષ્પીભવન, બીજો પાણીનો બાષ્પીભવન, આમ 3 અણુ એકબીજાથી અલગ થાય. પણ એમાં રહેલા હાઇડ્રોજન ઓક્સિજન અલગ નથી થતા. તો આને અલગ કરવાની પદ્ધતિ ઉષ્માની મદદથી કે સૂર્યપ્રકાશ મદદથી નથી થઈ શકતી. તો હવે આમાં લેવામાં આવશે વિદ્યુતીય વિઘટન. તો આપણે આ 3 પ્રકારના વિઘટન છે. આપણે શું કરશું?
ત્રણની વ્યાખ્યા આમાંથી બનાવશું. કાયદેસર ત્રણ વિઘટનની વ્યાખ્યા કેવી બને છે? તો કે ભાઈ ઉષ્માની મદદથી થતા વિઘટનને ઉષ્મીય વિઘટન કહેવાય, વિદ્યુતની મદદથી વિદ્યુતીય, સૂર્યપ્રકાશ સૂર્ય. આ તો હવે ઇંગ્લિશ ના, પણ જઈએ તમને એમ પ્રશ્ન પૂછાય છે કે ઉષ્મીય વિઘટન સમજાવો 2 માર્કમાં, આ કઈ નો પીસાણ તો તઈએ ખાલી તમે એમ લખ્યો તો માર્ક કપાય. ઉષ્માની મદદ થતા વિઘટન ઉષ્મીય વિઘટન કહેવાય. તો તઈએ શું કરીએ કાંઈ આ મેન વ્યાખ્યા માંથી આપણે વ્યાખ્યા બનાવશું. બાકી ટેમ્પરરી તમને ન આવડે છેલ્લા સમયે તો તમે એવું લખી આવો કે ઉષ્માની મદદથી થતા વિઘટનને ઉષ્મીય વિઘટન કહેવાય. પહેલા તો આપણે ટાઇટલ બાંધીએ. કેટલા પ્રકારના વિઘટન છે ભાઈ? તો ભાઈ વચ્ચે એક લીટી છોડવાની કે વિઘટન પ્રક્રિયાના 3 પ્રકાર છે. હાલો એમાંથી ફર્સ્ટ વન પહેલું કયું છે ભાઈ? તો કે પહેલું છે ઉષ્મીય વિઘટન, ગરમીની મદદથી થતું વિઘટન. તો વ્યાખ્યા આપણે ઓલા જેવી બનાવશું. માની લો કઈ રીતે વ્યાખ્યા બનશે કે જે રાસાયણિક પ્રક્રિયામાં આયનો રોકાઈ જાવ ઉષ્માની મદદથી સેમ લીટી છોડાડ દો, એક પ્રક્રિયામાંથી 2 અથવા 2 કરતા વધારે નિપજ બને તો આવા પ્રક્રિયાને આવા વિઘટનને ઉષ્મીય વિઘટન કહેશું. વિદ્યુતીય બનાવી દો તો જે રાસાયણિક પ્રક્રિયામાં વિદ્યુતની મદદથી સેમ લીટી, જે રાસાયણિક પ્રક્રિયામાં સૂર્યપ્રકાશની મદદથી સેમ લીટી. આમ 4 વ્યાખ્યાઓ બનાવવાની છે. માની લો આપણે શરૂઆત કરીએ. વિડીયો થોડુંક પોઝ કરો એટલે થોડોક શોર્ટ વિડીયો થાય. હાલો જોયું કઈ રીતે કામ કર્યું ભાઈ કે આપણે એક જ વિઘટન નામની પ્રક્રિયામાંથી 3 વિઘટનની વ્યાખ્યાઓ બનાવી. હું વિઘટનની પ્રક્રિયા તે જે રસાયણ પ્રક્રિયામાં એક પ્રક્રિયામાં 2 અથવા 2 કરતા વધુ નિપજ મળે આ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય. એમાં જે રાસાયણિક પ્રક્રિયામાં અહીંયા આપણે ઉમેરી દીધું ઉષ્માની મદદ જર્નલ એન કરી તો આને ઉષ્મીય વિઘટન કહેવાય. વિદ્યુતની મદદથી તો વિદ્યુતીય વિઘટન. મતલબ તમે કોઈ પદાર્થને તોડો છો, હવે આ પદાર્થને તમે ગરમી આપીને તોડો, વિદ્યુત આપીને તોડો કે સૂર્યપ્રકાશ આપીને તોડો, તમે હું આપીને તોડો, એમ 3 પ્રકારનું વિઘટન. ઉષ્માને આપીને તોડતા હોય તો ઉષ્મીય વિઘટન, વિદ્યુત આપીને તોડતા હોય તો વિદ્યુતીય વિઘટન, અને સૂર્યપ્રકાશ આપીને તોડતા હોય તો સૂર્યપ્રકાશી વિઘટન. આમ 3 વ્યાખ્યા એક જ વ્યાખ્યામાંથી બનાવી શકાય. ન આવડે તો તમે સરળતા ખાતર સેલે લઈ શકો. ઉષ્માની મદદથી થતા વિઘટનને ઉષ્મીય વિઘટન કહેવાય. જો ભૂલાઈ જાય તો, બાકી વ્યાખ્યા આપણે એક પાકી કરવાની છે, એમાં 4 થઈ જાય. મતલબ કોઈ પ્રશ્નમાં તમને વ્યાખ્યા સૂત્ર સમીકરણ ભૂલી ગયા તો ઈ પ્રશ્નમાં તમે ખાલી વ્યાખ્યા લખીને આવો અને માન લો આ 3 માર્કમાં બેઠી બેઠી પૂછાઈ ગયો તો તમને આના 1.5 માર્ક રોકડા મળે, 1.5 અથવા 2 માર્ક તમને આ પાસ પડે ગમે એમ કરી. તો આમ ધ્યાન રાખો, આખો પ્રશ્ન જ્યાં જતો હોય ને થોડુંક બચાવી લો. માન લો હાલો આપણે પ્રશ્ન ઊંધેથી શરૂઆત કરીએ કે માન લો સૂર્યપ્રકાશી વિઘટન છે તો પેલા એના ઉદાહરણથી શરૂઆત કરીએ. ઉદાહરણ તરીકે હાલો સૂર્યપ્રકાશી વિઘટન તો જે આપણે કાલે ઉષ્મીય વિઘટનમાં છેલ્લે કર્યું હતું ઉષ્મા શોષકમાં, તો ઉષ્મા શોષકનો જ પોઈન્ટ લેવાનો છે. ઉષ્મા શોષકમાં આપણે AgCl વાળી પ્રક્રિયા કરી હતી, ઈ જ છે. Ag અને Cl સૂર્યપ્રકાશનું શોષણ કરે એટલે ઉષ્મા શોષક કહેવાથી અને ઈ ક્લોરીન વાયુ મુક્ત થતો. નાથી શરૂઆત કરીએ કે ભાઈ આપણો જે Ag અને Cl છે એના ઉપર જ્યારે સૂર્યપ્રકાશ પડે તો એમાંથી Ag અને ક્લોરીન છૂટો થાય. હવે આપણે ભણી ગયા ભાઈ કે 1 થી 20 તત્વોમાં હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન ને ક્લોરીન આ વાયુ છે. તો આને જ્યારે પણ મુક્ત થાય નીચે બગડો કરવો પડે. બાકી પ્રક્રિયા સંતુલનમાં જ હતી. હવે તમે બગડો કર્યો તો સંતુલન વિખાયો, ક્લોરીન 2 છે તો અહીંયા ક્લોરીન 2 કર્યા. તો હવે અહીંયા જોજો Ag 2 થઈ ગયા, Ag 2 કરો, કાલી જ પ્રક્રિયા છે, બીજું કશું છે નહીં. હાલ હવે ગુજરાતીમાં કેમ લખું ભાઈ? તો લખવાનું કે ભાઈ AgCl ને સૂર્ય પ્રકાશમાં મુક્તા તેમાંથી Cl2 મતલબ ક્લોરીન વાયુ મુક્ત થાય છે અને Ag મળે છે. હવે આમાં શું હોય? AgCl નો રંગ સફેદ હોય. પછી તમે સૂર્યપ્રકાશમાં મૂકી દો ક્લોરીન ઉઠતા આ રાખોડી રંગ થઈ જાય. આ જ બારીવાળો એક પ્રશ્ન છે. બારીવાળે 9મા પેજ ઉપર તમને આકૃતિ દેખાય. ઈ જ પ્રશ્ન તમને બોર્ડમાં પૂછાયેલો છે સાલ 2000 લગભગ 24માં. હા 2024માં પ્રશ્ન પૂછાયેલો છે. આ બી પ્રશ્ન છે એટલે ધ્યાન દેજો. હા તો હવે આપણે ત્રણેયના એક ઉદાહરણ બનાવવાનું છે. આ બંનેના ઉદાહરણ હાવ સરળ. વિદ્યુતીય વિઘટન અને સૂર્યપ્રકાશી વિઘટનમાં કોઈ કાઢી લેવાનું નહીં. મતલબ સૂર્યપ્રકાશી વિઘટન તમારે ઉષ્મા શોષકમાં તમે પાકું કરીને આવ્યા તો આ સંયોગીકરણની પ્રક્રિયાનું ઉત્તમ સમીકરણ છે. સંયોગીકરણની પ્રક્રિયામાં આપણે પાણી બનાવતા તો હવે અહીંયા આપણે પાણીને તોડશું. કોની મદદથી? તો કે વિદ્યુત. વિદ્યુત જે પાણીમાં પસાર કરવામાં આવે તો એમાં રહેલા 2 વાયુ, 2 જ છે ચોખ્ખા દેખાય, એક હાઇડ્રોજન તો બીજો કયો છે ઓક્સિજન. તો H2 અને O2 વાયુ છૂટા પડે. સંતુલન કરીએ
બે વાયુ છે બગડો તો કરવો પડે ભાઈ. ઓક્સિજન 2 છે, હાઇડ્રોજન તો સમતુલનમાં છે. ઓક્સિજન 2 છે, આ ઓક્સિજન 1 છે, આયા કરતો બગડો. ઓક્સિજન થઈ ગયા 2. હવે ઓક્સિજન 2 થઈ ગયા, આયા ઓક્સિજન 2 છે, પણ હાઇડ્રોજન 4 થઈ ગયા, આયા કરતો બગડો. આ થઈ ગયું સમતુલન. હવે ગુજરાતી સ્વરૂપમાં લખી નાખવાનું ભાઈ. ઉદાહરણ તરીકે હું લખ્યું કે પાણીમાં વિદ્યુત પસાર કરતા H2 અને O2 વાયુ મુક્ત થાય છે. તમારી ઈચ્છા, તમારે ક્યાં લખો ભાઈ. થોડોક સમય એવો છે અત્યારે, થોડોક કટોકટી વાળો સમય હાલે, ટાઈમ નથી મળતો, એટલે થોડા વિડીયો રેગ્યુલર આવે છે, પણ જેટલું આવે એટલું કરતા જજો. જે ટાઈમ મળશે, વેકેશનનો સમય આવશે તે તેનો ભરપૂર ઉપયોગ કરશું આપણે, અને દરરોજનો એક લેક્ચર બનશે તો નાખશું. સાથે થોડું મોબાઈલની રેમનો બહુ પ્રશ્ન છે. હાલો, તો બંનેના થઈ ગયા. હવે આમાં આપણે શું કર્યું, સૂર્યપ્રકાશી વિઘટનમાં, ઉષ્મીય વિઘટનમાં. તો ઉષ્મીય વિઘટનમાં આપણે જે ચૂનાનો ત્રીજું સ્વરૂપ જોયું. ચૂના 3 સ્વરૂપ હતા: કડી ચૂનો, ભીજવેલો ચૂનો અને ચૂનાનો પથ્થર, જેને ચોક કહેતા. રેડી? આ ચોકને લેવાનું, બોર્ડમાં લખવા નહીં. શું હતું ચોકનું સૂત્ર? તો કે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3. આને હું આપવાની? તો કે ઉષ્મા. ધ્યાન રાખજો, દુનિયામાં કોઈ પણ સંયોજન જેની નીચે તમને CO3 દેખાતો હોય, જ્યારે પછી તૂટે અથવા એની પ્રક્રિયા થાય તો ફરજિયાત એમાંથી એક વાયુ નીકળે. કેમ કે CO3 કાર્બોનેટ નામનો આયન ઈ કાર્બન ડાયોક્સાઇડ માંથી બનેલો છે. તો કાર્બન ડાયોક્સાઇડ માંથી બનેલો છે, જે પછી પ્રક્રિયા કરો તો કાર્બન ડાયોક્સાઇડ નીકળે કાર્બોનેટ વાળા સમીકરણમાંથી. તો તમારે શું કરવાનું, એટલું યાદ રાખવાનું કે જ્યાં CO3 દેખાય એમાંથી તમારે CO2 બહાર કાઢી લેવાનું. કાર્બન ડાયોક્સાઇડ વહી ગયું તો વધ્યું હું, તો કે ભાઈ આગળ વધ્યો એક કેલ્શિયમ. કાર્બન તો વહી ગયો, ઓક્સિજન 3 હતા, 2 વહી ગયા તો વધ્યો કેટલો? 1. આ મળી ગયો, પાછો આપણે કડી ચૂનો. એટલે આ પ્રક્રિયા પૂરી. મતલબ કહેવાનો અર્થ એટલો છે કે તમે વિદ્યુતની મદદથી પણ ઘણી બધી પ્રક્રિયાઓ કરી શકો. કે જેમાં માનો આ ચૂનો છે, જે ચૂનો બગડી ગયો, આને ઘોડવામાં ન વાપરીએ, કારણ તમે દિવાલ ઉપર લગાડો ને તો પાછું ઉખડતો આવે, કડી ચૂના જેવું કામ ન આપે. તો હવે તમારે આ ચૂનાને માંથી પાછો કડી ચૂનો મેળવો તો કઈ નહીં, બસ ગરમી આપો ઓક્સિજનની ગેરહાજરીમાં. આ એક શરત છે. પછી આપણે આમાં એ લખવાની જરૂર નથી. તો લખવાનું ભાઈ કે કેલ્શિયમ કાર્બોનેટ ને ગરમ કરતા, ઘણી વખત ઉષ્માને ડેલ્ટા સ્વરૂપમાં પણ દર્શાવી શકાય. ધ્યાન દેવું ખાસ. ગરમ કરતા કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. તમે એક વસ્તુ નોટિસ કર્યું, બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ જેટલી વિઘટનની લખી, બધામાં પ્રક્રિયક એક હતો. મતલબ આને ઓળખવી સૌથી સરળ. આપણે સ્વાધ્યાયના પ્રશ્નો કરશું 8મો, એમાં આપણે પ્રક્રિયાનું સંતુલન કરવું પડશે, અને સાથે એની સાથે કરવું શું પડશે, તો કે ભાઈ જે આ તમને સૂત્ર આપી ગયું છે, એ સૂત્ર રાસાયણિક પ્રક્રિયા આપી ગઈ છે, એ કયા પ્રકારની છે એ ઓળખવી પડી. તો આને ઓળખવી હાવ હેલી. દુનિયામાં એક જ એવી પ્રક્રિયા છે જેમાં એક જ પ્રક્રિયક દેખાય, એ છે વિઘટન. બાકી સંયોગીકરણમાં 2 દેખાય, વિઘટનમાં 2 દેખાય, વિસ્થાપનમાં વિઘટનમાં 1 દેખાય, વિસ્થાપનમાં 2 દેખાય, દ્વિવિસ્થાપનમાં 2 દેખાય. એટલે આ એક જ સરળ ને સિમ્પલ પ્રક્રિયા છે જેમાં એક જ પ્રક્રિયક હોય. હવે રાસાયણિક પ્રક્રિયા પૂરી વિઘટન પ્રક્રિયા હાવ સિમ્પલ છે. એકવાર સ્ક્રીનશોટ લઈ લો, પછી પાછું ડીપમાં જરા સમજાવીએ. હાલો, હવે આ પ્રશ્ન કઈ રીતે પૂછાય. માન લો આપણો આ લીથો છે સ્કૂલનો, તો હવે લીથામાં પહેલી વખત પ્રશ્ન પૂછાણો છે આ કે ભાઈ સૂર્યપ્રકાશી વિઘટન લખતો ઓલી આકૃતિ વાળો પ્રશ્ન. 9મા પેજ ઉપર તમને જે આ રીતની આકૃતિ દેખાય, સ્કૂલનું નામ છે તો જરા આ રીતની આકૃતિ વાળો પ્રશ્ન દેખાય. ઈ માન લો એમાં 3 પ્રશ્ન તમને પૂછ્યા છે. પહેલો પ્રશ્ન પૂછ્યો છે ભાઈ, તો કે ઉપરયુક્ત કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાને ઓળખો અને તેને વ્યાખ્યાયિત કરો. માન લો તમને આકૃતિ દેખાતા, એમાં એક બારી છે, એમાં ડીશ પેડી, જેમાં AgCl એવું લખેલું છે. હવે આપણે એટલી તો ખબર પડે ભાઈ, AgCl વાળી પ્રક્રિયા અને બારી વાળો પ્રયોગ વિઘટનમાં આવે. રેડી? તો આપણે ઓળખવાનું તો કે ભાઈ આ સૂર્યપ્રકાશી વિઘટન છે, વ્યાખ્યા લખો. જે રાસાયણિક પ્રક્રિયા સૂર્યપ્રકાશની મદદથી એક પ્રક્રિયકમાંથી 2 અથવા 2 કરતા વધુ નિપજ બનતી હોય તો આને સૂર્યપ્રકાશી વિઘટન કહેવાય. આપણો પહેલો પ્રશ્ન પૂરો. ઓળખો, વ્યાખ્યા લખો. બીજો પ્રશ્ન ને ઘડીક બાયપાસ રાખીએ, પહેલા ત્રીજો પ્રશ્ન લઈ. ઉપયુક્ત કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાના રાસાયણિક સમીકરણ ઓળખો. તો ભાઈ રાસાયણિક સમીકરણ લખો. તો આપણે હમ રાસાયણિક સમીકરણ આનો લખવાનું ઉદાહરણ, ખાલી સમીકરણ. AgCl છે, સૂર્યપ્રકાશ મૂકો, Ag અને Cl છૂટા પડે. અહીંયા 2 કરશો તો અહીંયા 2 કરવું પડે, તો ચાંદી 2 થઈ જાય, તો ચાંદી 2 કરવા પડે. બસ હાવ સરળ સિમ્પલ પ્રશ્ન છે. પણ બી પ્રશ્ન થોડો હાર્ડ છે. જે તમને 9મા પેજની આકૃતિ છે, એની બાજુની સાઈડમાં જે તમને 3 લીટી છે, એમાં લગભગ બીજી લીટીમાં દેખાશે.
શું છે દેખાય પ્રશ્ન શું છે પેલા કે ઉપરયુક્ત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયાના અંતે ચાઈના ડીશમાં રહેલ ક્ષારનું રંગ પરિવર્તન જણાવો. બીજો પ્રશ્ન 2024 માર્ચમાં પૂછાયેલો છે. તો આપણે શું કર્યું આમાં? બસ આમાં આપણે નથી લખ્યું પણ તમારી બુકમાં છે, ટીક કરી લેજો ભાઈ કે AgCl નો રંગ સફેદ હોય છે, પણ જે સૂર્યપ્રકાશી વિઘટન થાય તો જે તમને Ag મળે એ રાખોડી રંગનું મળે. તો આપણે ખાલી એટલું લખવાનું ભાઈ કે પ્રક્રિયામાં AgCl જે સફેદ રંગનું હતું પ્રક્રિયાના અંતમાં રાખોડી રંગનું મળે છે. આપણું કામ પૂરું. આ પહેલો પ્રશ્ન 2024 માં. 2021 માં પૂછાયેલો પ્રશ્નમાં શું છે ભાઈ કે વિઘટન પ્રક્રિયાના પ્રકાર જણાવો અને કોઈ પણ બે વિઘટન પ્રક્રિયાના ઉદાહરણ સહિત સમજાવો. મતલબ વિઘટન પ્રક્રિયાને ખાલી પ્રકાર જણાવો. તો પહેલી લીટી લખવાની ભાઈ કે ઉષ્મીય વિઘટન, વિદ્યુતીય વિઘટન અને સૂર્યપ્રકાશી વિઘટન, ત્રણ પ્રકારનું વિઘટનની પ્રક્રિયા. એક લીટીમાં નામ લખ દેખા. જે તમને સરળ યાદ રહીને, માન લો ઉષ્મીય તો એને સમજાવો, વ્યાખ્યા સમીકરણ, વ્યાખ્યા સમીકરણ, કોઈ પણ બે, ત્રણમાંથી કોઈ પણ બે લખો. આ 2021 માં કોરોનાના કારણોસર એક્ઝામ મોડી લેવાની હતી, તો મે 21 માં પૂછાયેલો છે. અને છેલ્લો પ્રશ્ન 8મો છે જે તમને સ્વાધ્યાયનો 12મો પ્રશ્ન જોવા મળશે કે વિઘટન પ્રક્રિયાના એક ઉદાહરણ દર્શાવો કે જેમાં ઉર્જા, ઉષ્મા, પ્રકાશ અને વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવતી હોય. ઉષ્મા જે ઉષ્મીય ઉર્જા છે એ ઉષ્મીય, વિદ્યુતીય અને સૂર્યપ્રકાશની મદદથી ઉર્જા આપી અને કોઈ વસ્તુને તોડવામાં આવતી હોય તેનું એક સમીકરણ લખો. આનો અર્થ એવો થાય કે તમારે એક સમીકરણ ઉષ્માનું લખવાનું, એક વિદ્યુતનું લખવાનું અને એક સૂર્યપ્રકાશનું લખવાનું, બીજું કંઈ નહીં. નો વ્યાખ્યા, નો કઈ માહિતી, નો ગુજરાતી માહિતી, કંઈ નહીં, ખાલી સમીકરણ. આ તમારું કામ પૂરું. આમ 3 વખત પ્રશ્ન વિચારણો. પહેલી વાર પ્રશ્ન વિચારણો છે ભાઈ જેમાં તમને સૂર્યપ્રકાશી વિઘટન લખતો છે, લીફો કમ્બાઈન થાય તો જોઈ લેજો. પહેલા પ્રશ્નમાં 8મો છે. બીજો પ્રશ્ન બીજો જેમાં તમને કેટલા પ્રકારના વિઘટન છે અને કોઈ પણ બે સમજાવવાના કીધા. અને ત્રીજાની અંદર ત્રણેયની રાસાયણિક પ્રક્રિયા. મતલબ કે તમને જેટલું માગે એટલું દર્શાવો, એનાથી ઓવર થાવ. માન લો તમને માંગ્યું છે એક જ ઉષ્મીય વિઘટન, એટલું લખો જેટલું જરૂરી. બોર્ડમાં ઘણી વાર વિજ્ઞાનનો સૌથી નેગેટિવ પોઈન્ટ શું છે કે જે વિદ્યાર્થીને પ્રશ્ન સમજતા ન આવડે ને એ પ્રશ્ન મજા આવે. માન લો એવું પૂછાણે છે ભાઈ સંયોગીકરણની વ્યાખ્યા આપો, તમને 1 માર્કનો પ્રશ્ન પૂછાણે. બધાને સરળ પ્રશ્ન છે આવડે તો એ 2 માર્કમાં લખવાની તમારે ક્યાં જરૂર છે? તો ઘણા વિદ્યાર્થી ઓવર વસ્તુ દેખાવ કરવા માટે એ આખું ઉદાહરણને આ લખે. એનું માર્ક નથી પડવાનું, સાથે તમારી 2-3 મિનિટ ખાઈને વહી જાય. તો વિજ્ઞાનમાં સૌથી અગત્યની વસ્તુ એ ટાઈમ મેનેજમેન્ટ. એમાં તમે ખોટા પડો. એટલે એટલી વસ્તુ ધ્યાન રાખવી ભાઈ કે સમય મર્યાદામાં પ્રશ્ન પૂરો થવો જોઈએ. એટલે જેટલું માંગે એટલું લખો. જો એટલું કરતા જાવ ને તો 180 મિનિટ તમારી પાસે છે 3 કલાકની, 3 કલાકમાંથી તમે 160 મિનિટમાં પૂરું કરીને દેખાડશો. 160 મિનિટ, 150 મિનિટ, મતલબ 2.5 કલાકમાં તમારું પેપર પૂરું થઈ જાય. પણ ટાઈમ મેનેજમેન્ટ બહુ જરૂરી છે. તો ચાલો MCQ લઈએ આને. આજનો વિડીયો આપણે થોડોક નાનો રાખીએ, થોડુંક મોડું થઈ ગયું. હાલો તો ઉષ્મીય વિઘટન પ્રક્રિયાને લગતા 10-11 MCQ છે, જોઈએ આપણે. હવે તમારી પાસે વિજ્ઞાન હોય તો વિજ્ઞાન ખોલજો ભાઈ. વિજ્ઞાનની અંદર હું પેજ નંબર સાથે તમને કહેતો જાઉં. માન લો કે પેજ નંબર 7 ઉપર આવી જાઉં. સોરી, પેજ નંબર 8 ઉપર. હવે પેજ નંબર તમે 8 ઉપર આવશો એટલે તમને વિઘટન પ્રક્રિયા દેખાશે. તો વિઘટન પ્રક્રિયામાં જે પહેલી લીટીમાં પહેલો MCQ કે ફેરસ સલ્ફેટ જ્યારે ફટિક સ્વરૂપમાં હોય. આપણે રંગો વિશે પહેલા થોડીક માહિતી મેળવી લઈએ. પહેલો કે ભાઈ ફેરસ સલ્ફેટ નો રંગ કેવો? હવે જો ભાઈ ફેરસ સલ્ફેટ એટલે કોણ? ફેરસ એટલે Fe, આયર્નનું બીજું નામ ફેરસ છે, સામાન્ય નામ, જે દેશમાં એની શોધ થઈ દેશમાં. તો FeSO4 છે ફેરસ સલ્ફેટ. આ જ્યારે તમને સ્ફટિક સ્વરૂપમાં, જો આ એક ઉલ્લેખ કરવાનો ખાસ, ફેરસ સલ્ફેટ ના સ્ફટિક નો રંગ કેવો હોય? તો ના ટીક કરો. પેલો રંગ કેવો છે? તો કે ભાઈ લીલો. ટીક કરો ભાઈ. રંગ બદલાઈને કેવું બને છે, વાસ શું ઉત્પન્ન થાય છે, આના વિશે કઈ માહિતી નથી, આપણે કરવાની જરૂર નથી. હું આગળ ઉષ્મીય વિઘટનની વધારે પ્રક્રિયા કરાવું એમાં કરાવી દઉં. હાલો, એના પછી હું લખવાનું છે ભાઈ, એના નીચેના પેરેગ્રાફમાં આવો. નીચેના પેરેગ્રાફમાં તમને આ એક MCQ દેખાતો હોય કે ફેરસ સલ્ફેટમાં કેટલા પાણીના અણુ હોય. આપણે 4 સમીકરણો ભણવાના છે: કુપર સલ્ફેટ, ફેરસ સલ્ફેટ, સોડિયમ કાર્બોનેટ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, નહીં કેલ્શિયમ સલ્ફેટ, જે પ્લાસ્ટર ઓફ પેરિસ બીજા પાઠમાં આવશે. તો અહીંયા આપણે એ લેશું ભાઈ. બીજો પ્રશ્ન આ આપણા માટે અગત્યનો, ફેરસ સલ્ફેટ
માં ખાલી જગ્યા પાણીના અણુ રહેલા હોય છે. એમાં ઉદાહરણમાં 2, 5 અને 7 આપી દીધા તો આપણો જવાબ 7. કેટલા પાણીના અણુ હોય છે? 7. જો ભાઈ પાણીના અણુ હોય છે એનો અર્થ સમજો. જો દરેક પદાર્થમાં છે ને ભેજ શોષણ કરવાની ક્ષમતા અલગ અલગ હોય. આપણે ખબર છે પ્લાસ્ટિકને પાણીમાં નાખો તો પ્લાસ્ટિક પલળતું નથી, પણ કાગળ નાખો તો પલળી જાય છે. મતલબ કાગળની અંદર ભેજ શોષણ કરવાની ક્ષમતા હોય છે. એમ ઘણા બધા ભૌતિક પદાર્થો એવા છે જેની અંદર ભેજ શોષણ કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે. માન લો કે આની અંદર 7 પાણીના અણુ શોષણ કરવાની ક્ષમતા છે, તો Na2CO3 નામનું સંયોજન છે, ધોવાનો સોડા કહેવાય. આગળ આવશે જેમાં 10 પાણીના અણુ સંગ્રહ કરવાની ક્ષમતા છે. તો એના પછી કોપર સલ્ફેટ, આની અંદર 5 પાણીના અણુ સંગ્રહ કરવાની ક્ષમતા છે. તો કેલ્શિયમ સલ્ફેટ જેની અંદર 2 અને 1.5 અડધો 2 પાણી, આને હેમીહાઇડ્રેટ કહેવાય, 2 પાણીના અણુ સંગ્રહ કરવાની ક્ષમતા છે. જો 2 કરે તો જીપ્સમ અને 1.5 અડધો કરે તો પ્લાસ્ટર ઓફ પેરિસ. આવો આપણે આગલા પાઠમાં ભણશું. એટલે ત્યારે વધારાના એમસીક્યુ લખાવી, અત્યાર પૂરતી ખાલી આપણે એક એમસીક્યુ ટીક રાખીએ ભાઈ કે ફેરસ સલ્ફેટની અંદર પાણીના અણુની સંખ્યા કેટલી હોય. હાલો હવે એની નીચે એક વધારાના એમસીક્યુ છે. આ લીટીમાં તમે જોશો તમને દેખાય ભાઈ કે કડી ચૂનો કહે છે, આ કેલ્શિયમ ઓક્સાઇડને કડી ચૂનો કહે છે, જેનો ઉપયોગ સિમેન્ટ બનાવવા માટે થાય છે. હવે આવો પ્રશ્ન પૂછાય જાય તો કન્ફ્યુઝનમાં આપણે આવી જઈએ. તો જરાક આ એક પ્રશ્ન આપણે એડ કરી દઈએ કે સિમેન્ટ બનાવવા માટે ખાલી જગ્યા સંયોજન નો ઉપયોગ થાય છે. બીજા પાઠમાં ભણ્યો તો જીપ્સમનો ઉપયોગ થાય છે સિમેન્ટ બનાવવા માટે, પણ આ પાઠ પૂરતી આપણે આનો જવાબ લખશું ભાઈ કે કેલ્શિયમ ઓક્સાઇડ, જેને આપણે કહેશું કડી ચૂનો. 2 પ્રશ્નો પૂરા થયા. હવે નીચે આવો, આપણે પ્રવૃત્તિ આગળ કરાવો. નીચે આવો, જ્યાં તમને એક નવો પ્રશ્ન દેખાય જે ઉષ્મીય વિઘટનની આવી બીજી પ્રવૃત્તિ કરાવી એમાં આવી જશે. જ્યાં તમને એક એમસીક્યુ દેખાય કે ભાઈ નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2, નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુનો રંગ કેવો હોય? તો યાદ રાખજો કથાઈ રંગનો વાયુ હોય. જે પ્રક્રિયા દરમિયાન નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો હોય તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ હંમેશા કથાઈ રંગમાં ઉત્પન્ન થાય છે. જો કાર્બન ડાયોક્સાઇડ કે અલગ અલગ રીતે, જેવું દહન, અપૂર્ણ દહન હોય તો બ્લેક કલરમાં ધવાળો નીકળે, પૂર્ણ અડધું દહન હોય તો સફેદ કલરનો ધવાળો નીકળે. મતલબ અલગ અલગ રંગ હોય છે ધવાળાના, મતલબ વાયુના. હાલો સામેની સાઈડ ભાઈ છે વિદ્યુતીય વિઘટનનો પ્રયોગ કરાવું તમને આગળ. અને સૂર્યપ્રકાશી વિઘટનમાં પાછળ પેજ ઉપર ફેરવો કે ભાઈ જે તમારે હવે કામ કરીએ અને સ્ટોપ કરીએ, પહેલા પ્રવૃત્તિ શીખી લઈએ થોડી. જો વિદ્યુતીય વિઘટન હકીકતમાં થાય છે કે એના પહેલા વધારાનો વા એક્સ્ટ્રા છે. પહેલા ઉષ્મીય વિઘટનની 2 પ્રવૃત્તિ પૂરી કરીએ કે માન લો FeSO4 છે, તમે આને ગરમ કરો તો શું થાય ભાઈ? તો હાવ સિમ્પલ, બનશે લોખંડના કાટ. વધારામાં સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ, આવા 2 વાયુ સાથે ઉત્પન્ન થાય છે. હા, જો સમતુલન જો લોખંડ 2 છે, તમે ખાલી એમ બગડો કરતો, લોખંડના 2 સ્વરૂપમાં કાટ નીકળે, 3 ને 4. માન લો આ લોકો પ્રેક્ટિકલ પ્રક્રિયા સાથે આપણે આપેલો છે, તો આપણે 3 વાળી બનાવવાની જરૂર નથી, આપણે 2 વાળી બનાવો કે ભાઈ 2, 3. આ હિમેટાઇટ કહેવાય, કાલે લખાયું છે. તો આ હિમેટાઇટ જે પાણીનો અણુ છે Fe2O3 નામનો અણુ આપણે બનાવવાનો છે. હવે 2FeSO4 છે, એને તમે જ્યારે ગરમ કરો, એટલે ફેરસ સલ્ફેટને ગરમ કરો, તેમાંથી એક સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ, આ બંને એસિડ વર્ષા માટે જવાબદાર છે. તો આમાં આપણે શું સાબિત કર્યું? તો કે એક પ્રક્રિયકમાંથી એક કરતા વધારે નિપજ બનાવી છે. સમતુલનમાં જ છે, જોઈ લેજો. બસ તો આ થઈ ગઈ પ્રક્રિયા. હાલો આના સિવાયની પ્રક્રિયા, તો સામેના પેજ ઉપર તમને પ્રક્રિયા દેખાય PbNO3 લેડ નાઇટ્રેટ ને જ્યારે ગરમ કરવામાં આવે તો પેલું બનશે PbO પ્લસ નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને પ્લસ ઓક્સિજન. આવું એક પ્રક્રિયા આપી દઉં છે. સમતુલન આપણે એનું કરશું, સમતુલન કરતા શીખશું. થોડુંક અઘરું સમતુલન છે, મતલબ આપણે શીખવા જેવું શું ભાઈ? પ્રક્રિયા કેટલો છે? એક દીપસ કેટલી મળે? તો કે એક કરતા વધારે. કામ પૂરું આપણું. આપણે વિઘટન પ્રક્રિયાને ઓળખવાની સમજવાનું છે. હવે આનું સંતુલન શીખવું હોય તો માન લો, હાલો શરૂઆત કરીએ. હાડે સંતુલન છે જોઈજો. માન લો લેડ 1 વાર છે, લેડ 1 વાર છે, નાઇટ્રોજન 2 વાર છે અને નાઇટ્રોજન તો 1 જ વાર છે. તો હું ટેમ્પરરી, જો આ 2 છે, આ કાઉન્સ છે, એનો અર્થ નાઇટ્રોજન 2 અને ઓક્સિજન અને ગુણાકાર 3 200 આઘાત ના ઘાતાંક ગણિતના નિયમ પ્રમાણે. તો આ માન લો Pb 1 છે, Pb 1 છે, નાઇટ્રોજન 2 છે, તો આ એક ટેમ્પરરી બગડો કરીએ. હાલો અલગ પેનથી કરો. તો અત્યારે ટૂંક સમય માટે અહીંયા બગડો કરી દો. હવે હાલો નાઇટ્રોજન 2 કર્યા, ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન અહીંયા 6 છે. અહીંયા જો 4 અને 2 6, એક હાથ
એકી સંખ્યા આવી. હવે આપણે શું ભણ્યા હતા કે જઈએ પર કોઈ એકી સંખ્યામાં પદાર્થો જોડાયેલો હોય તો પહેલા ત્યાંથી સ્ટાર્ટ કરો. તો અહીંયા તો ઓક્સિજન 2 છે, અહીંયા ઓક્સિજન 2 છે, અહીંથી શરૂઆત કરીએ. લો ઓક્સિજન 2 થઈ ગયા, બેકીમાં આવી જાય. ઓક્સિજન ઘડી ભૂલી જાઓ, એને બાજુવાળાને ઉપાડો, કેમ કે બાજુવાળો સંતુલનમાં હતો ને આપણે એને બગાડી નાખ્યો. તો લેડ 1 હતો, લેડ થઈ ગયા 2, તો લેડ કરી દો 2. હવે લેડ તમારા 2 થઈ ગયા તો જો પાછું બધું બદલી ગયું. નાઇટ્રોજન 2 હતા, એની સાથે 2 જોડ્યા તો 2 2 4, અહીંથી બગડો ચેકી અને ના કરી દો 4. હવે નાઇટ્રોજન 4 થયા તો ઓક્સિજન ગણ લઈ. ઓક્સિજન 3 2 6, 6 2 12, અહીંયા ઓક્સિજન 12 છે તો સામેની સાઈડ જાઓ. ઓક્સિજન 2, અહીંયા 4 2 8, 2 8 2, આપણે 12 થઈ ગયા. પાછું એકવાર ફરીથી સંતુલન કરાવું, ધ્યાન રાખજો જરા. શરૂઆત તમારે પહેલે સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાની, જે રીતે તમને દેખાય એ રીતે. લેડ 1 વાર, લેડ 1 વાર, નાઇટ્રોજન 2 વાર, નાઇટ્રોજન 1 વાર. તો ટેમ્પરરી તમે અત્યારે અહીંયા બગડો મૂકી આવો. નાઇટ્રોજન 2 વાર થઈ ગયું તો ઓક્સિજન જો 3 દુ કેટલા છે 6, અહીંયા જો 2 દુ 4, 4 ને 2 6, નહીં ખાત ઓક્સિજન બેગડા. આપણે શું શીખ્યા હતા સંતુલનમાં, જ્યાં એકી બેકી સંખ્યા આવે તો એકી સંખ્યાથી સ્ટાર્ટ કરવાનો. હવે એકી સંખ્યામાં સ્ટાર્ટ ક્યાંથી કરીએ, અહીંયા તો બેકી છે, અહીંયા બેકી છે, અહીંયા એકી છે, તો ના પહેલા બગડો મૂકી દો. હવે ઓક્સિજન 2 કરવા જાય તો જે હમે પેલા સંતુલનમાં તો એ બગડી ગયો, એ કોણ હતો લેડ 1 હતો, હવે 2 થઈ ગયા તો 2 બગડો કરો. પોરો ખાવ જરા. લેડ 2 થયા, 2 કર્યા. હવે નાઇટ્રોજન 2 હતા, 2 દુ 4 થઈ ગયા તો આને સુધારો અને આ મુક્તિ આવશે. એક એક ને પકડો. નાઇટ્રોજન 4 થઈ ગયા તો ઓક્સિજન ગણી લેવાનો. ઓક્સિજન કેટલા છે ભાઈ, તો 3 દુ 6, 6 દુ 12, ઓક્સિજન 12 છે તો અહીંયા ઓક્સિજન 2, અહીંયા 4 દુ 8 અને અહીંયા 2 થઈ ગયા 12. આ રીતે સંતુલન થઈ શકે. પૂછાતું કોઈ દી નથી પરીક્ષામાં, એટલે આના ઉપર બહુ ભાર દેવાની જરૂર છે નહીં. આ ઉષ્મીય વિઘટનની 2 પ્રક્રિયાઓ હતી. હવે મોસ્ટ આઈએમપી પ્રયોગ અને આપણા માટે મોસ્ટ આઈએમપી એમસીક્યુ સ્ટાર્ટ થઈ છે ભાઈ, ધ્યાન દેજો ખાસ. માન લો વિદ્યુત વિઘટનની પ્રક્રિયા કઈ રીતે થાય. એક બીકર લો, એક બીકરના છેડે 2 હોલ કરો અને એમાં 2 ધાતુના તાર જોડી દો અને તારને બેટરી સાથે જોડી દો. ધાતુના તાર એટલે તમે કોઈ પણ કોપર, એલ્યુમિનિયમ કોઈ પણ તાર લઈ શકો. હાલો હવે આપણે શું કરીએ તો કે બેટરી સાથે જોડી દીધો. હવે આપણે ભણશું ભાઈ, થોડુંક નવું નોલેજ આવે છે, ધ્યાન દેજો. બેટરીના પ્લસ છેડો છે હોય ને, અથવા જ્યાંથી પાવર નીકળતો હોય, આ છેડાને એનોડ કહેવાય અને માઇનસ છેડો હોય જે પાવર લઈને આવે આને કેથોડ કહેવામાં આવે. મોટાને પ્લસ, નાનાને માઇનસ, આ રીતે દોરવામાં આવે. પાવર હંમેશા પ્લસ છેડેથી નીકળે છે અને પાછો ફરીને માઇનસ છેડે આવે છે. એટલે 2 છેડાનું મહત્વ છે. કાળો કાપી નાખો ને પાવર ના આવે એટલે કામ પૂરું. 2 વસ્તુનું મહત્વ છે. હવે જ્યાં તમે હોલ કરીને સળિયા જોડ્યા એની ઉપર 2 થોડીક આકૃતિ આડી થાય ભાઈ, જી અથવા તો કોઈ પણ અન્ય ધાતુ, કાર્બનના સળિયા લઈ શકો, તમને મજા આવે એ ધાતુના સળિયા તમે ગોઠવી દો એના ઉપર. આ થઈ ગયો એનોડ, આ થઈ ગયો કેથોડ. હવે તમારે વિદ્યુત વિભાજન કેનું કરવું તો કે પાણીનું. તો હવે આની અંદર આ રીતે આમ પાણી દર્શાવી દો. આ પાણી દર્શાવી દીધું. હવે તમે જ્યારે વિદ્યુત પસાર કરો, ઘણી વખત વિદ્યુત સરળતાથી પસાર કરવા હાટું આની અંદર 2-3 ટીપા સલ્ફ્યુરિક એસિડ પણ નાખવામાં આવે છે. તો હવે આ પ્રાયોગિક આપણો પોઈન્ટ છે, એનામાંથી આપણે ખાલી એમસીક્યુ ઉપર કામ છે. તો અહીંયા હવે આપણે શું કરવાનું તો કે આના ઉપર 2 કસનળી આ રીતે ઉલટી ગોઠવી દો. પેલી કસનળી પેલી એનોડ ઉપર, આ કેથોડ ઉપર. જો હું અંદરથી જરાક પાણી ચેકી નાખું, દેખાવું તમને સમજવું પડે. પાણીનું વિદ્યુત વિભાજન થાય તો આગળ આપણે સમીકરણ બેના ભાઈ H2O વિદ્યુત વિભાજન થાય એટલે હાઇડ્રોજન ને ઓક્સિજન છૂટો થાય, સંતુલન નથી કરતો. હવે હાઇડ્રોજન ને ઓક્સિજન છૂટા થાય પછી પાણીનું વિદ્યુત વિભાજન થાય એ દરમિયાન કઈ કસનળી, માન લો આ એનોડ ઉપરની કસનળી છે તો આને એનોડ કહેવાય, એનોડની કસનળી. આ કેથોડ ઉપર છે તો આને કેથોડની કસનળી કહેવાય. જે પાણીનું વિદ્યુત વિભાજન થાય તો એ દરમિયાન એક કસનળીમાં એક વાયુ ભરાય અને બીજી કસનળીમાં બીજું ભરાય. આવું કેમ થાય સમજી લેજો. એનોડની માથે નિશાની પ્લસ છે, આની માથે નિશાની માઇનસ છે. જ્યાં સુધી પાણી ભેગું હતો ત્યાં સુધીનો પર કોઈ નિશાની નથી. પણ હવે જ્યારે પાણીમાં ઓક્સિજન અને હાઇડ્રોજન અલગ થયા, મુક્ત સ્વભાવમાં આવ્યો, તો આ ઓક્સિજનનો સ્વભાવ આપણે 3 લેક્ચર પહેલા ભણીને આવ્યા. તો ઓક્સિજનનો નંબર 8, 10 ની બાજુમાં 2 ઘટે ભાઈ, અને 2 ઘટતા હોય તો નિશાનીમાંથી માઇનસ આવી. તો આપણે પહેલા પણ ભણીને આવ્યા, સમાન ધ્રુવો વચ્ચે હંમેશા અપાકર્ષણ થાય. સમાન ધ્રુવો વચ્ચે શું થાય? અપાકર્ષણ. હવે ઓલો માઇનસ છે, આ છેડો માઇનસ છે, અપાકર્ષણ થાય. તો ફરજિયાત આ જે તમારો ભાગ છે ને એનોડ વાળો ભાગ, અહીંયા ઓક્સિજન ભરાય. તો હવે તો અહીંયા કયો વાયુ ભરાય? હાઇડ્રોજન. તો આપણો પહેલો એમસીક્યુ. પાછો એકવાર પ્રયોગ સમજાવું ભાઈ. જ્યારે તમે બેટરીની મદદથી પાવર પસાર કરો તો એનોડ ઉપર જે કસનળી જોવા મળે એમાં ઓક્સિજન વાયુ ભરાય. કેમ? ઓક્સિજન માથે નિશાની માઇનસ હોય છે. તો એમાં ઓક્સિજન માથે નિશાની માઇનસ હોય છે તે હંમેશા પ્લસ વાળા છેડા ઉપર
હાઇડ્રોજનનો સ્વભાવ નથી પ્લસ માઇનસ વાળો, પણ આમાં ઓક્સિજન ભેરાણો તો એને બીજા રૂમમાં જ રહેવું પડે, સામાન્ય પ્રશ્ન છે. તો આપણે આનો 5મો MCQ બનાવીએ ભાઈ. શું MCQ બનાવીએ ભાઈ કે પાણી નું વિદ્યુત વિભાજન કરતા, જે તમને પાછલા 10 પેજ ઉપર બ્લુ લીટન પ્રશ્ન પર જોવા મળશે, બીજો વિદ્યુત વિભાજન કરતા એનોડ, જો આ મેન શબ્દ છે, કઈ કસનળી કીધી છે? એનોડની કસનળી માં ખાલી જગ્યા વાયુ મળશે. હવે એનોડ એટલે તમારે શું નિશાની બાકી કરવાની? પ્લસ નિશાની. તો એમાં કયો ભરા? માઇનસ. તો ઓક્સિજન ને હાઇડ્રોજનમાં, હાઇડ્રોજન તમને ઘાત ગોતતા નથી આવડે, ઓક્સિજન ગોતતા આવડે ને. ઓક્સિજન ની ઘાત કેટલી છે? તો -2. 10 ની બાજુમાં 10 કરતા 2 નાના માઇનસ છે, તો એનોડ ઉપર ઈ ગોઠવા છે. તો અહીંયા તત્વ લખા છે ઓક્સિજન. આનાથી ઉત્તમ પ્રશ્ન બનાવી શકાય કે ઓક્સિજન કઈ કસનળી ભરા? તો એનોડ. ગમે એ રીતે પ્રશ્ન પૂછાયો, બીજો જ બનાવતો કે ભાઈ પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન કે થોડું ઉપર કયો વાયુ જમા થાય? તો આ ઓક્સિજન થાય છે, તો ઓલા હાઇડ્રોજન જ જમા થાય ભાઈ. હાલો, તો હવે આપણે માટે 6થો પ્રશ્ન કે ભાઈ કઈ પ્રશ્ન જરાક લાંબો કરીએ. પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન કઈ કસનળી માં વાયુનો જથ્થો બમણો મળશે? તમારી પાસે ઓપ્શન છે એનોડ અને કેથોડ. આવો બીજો પ્રશ્ન છે, આ નીટ લગતો પ્રશ્ન છે. 7મો પ્રશ્ન, સેમ પ્રશ્ન પાછો કે ભાઈ પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન કઈ કસનળીમાં વાયુનું કદ, જોજો અહીંયા તમને જથ્થો આપ્યો છે અને અહીંયા કદ કરી નાખ્યું, કદ વધુ હશે. આ ટેમ્પરરી ખાલી માહિતી પૂરતી છે, આપણે એને પાકો નથી કરવાનો. કઈ કસનળીમાં વધારે હોય? એનોડ કે કેથોડ? હવે જો આનો હાવ સિમ્પલ છે, પ્રયોગ તમારા મગજમાં ખૂટી ગયો, જવાબ એમને મળી ગયો. આપણે જે આપણા સિલેબસનો 6થો પ્રશ્ન પહેલા એમ જવાબ મેળવીએ. માન લો એકમાં ઓક્સિજન ભર્યો, એકમાં હાઇડ્રોજન ભર્યો, તો તમને એટલી તો ખબર પડે ને કે જથ્થો પીસો છે. જથ્થો શબ્દ સંખ્યા ઉપર આધારિત છે, જથ્થો એટલે સંખ્યા. તો હવે પાણીનું વિદ્યુત વિભાજન કર્યું તો પાણીના એક અણુમાં કોની સંખ્યા બમણી છે? ચોખ્ખું દેખાય ને, કોની સંખ્યા બમણી છે? હાઇડ્રોજન. તો હાઇડ્રોજન જે કસનળીમાં ભેરાણો એમાં વાયુ બમણો હશે. તો હાઇડ્રોજન કઈ કસનળીમાં ભેરાણ? આગળ જ આપણે જોયું, હાઇડ્રોજન કેમાં ભેરાણો? કેથોડ. તો આપણો જવાબ થશે કેથોડ, કે ભાઈ કેથોડમાં વાયુનો જથ્થો બમણો હશે. પણ તમને કદ પૂછ્યું તો હવે કદનો અર્થ સમજો. તમારી પાસે એક બેગ છે, એમાં હું તમને 100 લખોટી આપું અને 50 ક્રિકેટના ટેનિસના દડા આપો. હવે તમને એમ કહો કે ભાઈ કયા સરળતાથી માઈ જાય? તો તમને મને બધાને ખબર છે કે જે બેગની અંદર લખોટી 100 ની જગ્યાએ કદાચ 200 હશે તો સરળતાથી માઈ જાય. પણ 100 દડા થાય અંદરની 50 પણ નહીં મારે. ક્રિકેટના 50 દડા મવરા વાઘરા થઈ જાય. તો એવું કેમ થયું? સંખ્યામાં તો ઓછા છે દડા, પણ કદમાં મોટા છે. સેમ આમાં એમ થયું કે હાઇડ્રોજન છે ને ભાઈ, હાઇડ્રોજનનું એક કેન્દ્ર છે, એની પાસે એક જ ઇલેક્ટ્રોન છે રખડું, ને ઓક્સિજનનું કેન્દ્ર થોડુંક મોટું છે, કેમ કે એના કેન્દ્રમાં 8 પ્રોટોન છે, 8 ન્યુટ્રોન છે, અને સાથે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન છે. તો આના કરતા કદ મોટું છે. કદ મોટું હોય તો જગ્યા વધારે રોકશે. એટલે જ્યારે રોકેલી જગ્યાને કદ કહેવામાં આવે, કદનો ઉલ્લેખ કરવામાં આવે તો યાદ રાખવો કે કદ કોનું મોટું છે? ઓક્સિજન. તો ઓક્સિજનમાં કદ વધારે ભરાશે. આવો પ્રશ્ન આજ સુધી બોર્ડમાં કોઈ દી નથી પૂછાયો, એટલે આને ખાલી આપણે માહિતી સ્વરૂપમાં લખી લેવું કે ભાઈ કોઈ કસનળીની અંદર વાયુનું કદ બમણું હશે તો એનો, કેમ કે એમાં કયો વાયુ ભરાશે? ઓક્સિજન. એટલે બે રીતે પ્રશ્ન પૂછાય. જો જથ્થો એટલે સંખ્યા પ્રમાણે પૂછાય તો આપણો જવાબ કેથોડ, જેમાં કયો વાયુ ભરાશે? તો કે ભાઈ હાઇડ્રોજન. અને જો કદ પ્રમાણે પૂછાય તો એનોડ. આ બે પ્રશ્નને પાકા ન કરવાનો હોય, તમારે મગજમાં પ્રયોગ ખૂટી જવો જોઈએ. પાણીનું વિદ્યુત વિભાજન કરો તો પ્લસ છેડે માઇનસ વાળો વાયુ આવે. માઇનસ વાળો કોણ છે? તો ઓક્સિજન. તો બીજા એવો હાઇડ્રોજન. પહેલો પ્રશ્ન જવાબ મળી ગયો, કઈ કસનળીમાં કયો વાયુ. અને આ તો જવાબ જ છે આપણો. પાણીનું સૂત્ર કોણ બમણા દેખાય? તો કે હાઇડ્રોજન. બસ હાઇડ્રોજનની કેથોડની કસનળીમાં હાઇડ્રોજન વાયુનો જથ્થો ડબલ હશે. જથ્થો મતલબ સંખ્યા ડબલ હોય. મતલબ 1000 ઓક્સિજન છે તો 2000 હાઇડ્રોજન, 10000 ઓક્સિજન છે 20000 હાઇડ્રોજન હોય, ડબલ હોય એના કરતા. તો આપણા માટે બે MCQ બેના. હવે પેજ ફેરવો.
તમારે ત્રીજી સમીકરણ પર દેખાય છે. માન લો જેમ તમે AgCl વાળું સમીકરણ કર્યું સૂર્યપ્રકાશી વિઘટનમાં, આપણે આ રીતે સમીકરણ કર્યું ભાઈ કે AgCl તમે સૂર્યપ્રકાશ આપો તો Ag અને ક્લોરીન છૂટું થાય, ક્લોરીન વાયુ છે તો અહીંયા પર બગડો કરો, અહીંયા પર બગડો કરો, આવું તો મગજમાં ખૂટી જાય. તો એમ Ag જેવો જ એક બીજો ભાઈ છે જેનું નામ છે બ્રોમિન. આ ચાર ભાઈઓની શ્રેણી છે, ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન અને આયોડીન. આનું શોધ કરવા વાળો વૈજ્ઞાનિક હતો હેલોજન, જેને આપણે એલોજન કહીએ. નામ બગડવામાં તો આપણે બધા માસ્ટરો છે. તો હેલોજન નામના વૈજ્ઞાનિકે આ ચાર તત્વોની શોધ કરી છે કે ભાઈ ફ્લોરીન છે એની માંથી -1, ક્લોરીન માંથી -1, બ્રોમિન માંથી -1 ને આયોડીન માંથી -1. આવત કોષ્ટક જે જૂની વિજ્ઞાનમાં આવતું 5મા પાઠમાં, એમાં 17મી ઊભી લાઈન દેખાતી. રેડી? આને હેલોજન સમૂહ કહેવામાં આવે. ફ્લોરીન માંથી -1, ક્લોરીન માંથી -1, બ્રોમિન માંથી -1, આયોડીન માંથી -1. એટલે તત્વોને ઓળખજો. તો હવે એમાં બ્રોમિન હોય તો સેમ પ્રક્રિયા, સૂર્યપ્રકાશમાં ખુલ્લો મૂકો તો AgBr ઉડી જાય. બ્રોમિન કાયદેસર પ્રવાહી અવસ્થામાં હોય, ત્રીજા પાઠમાં ભણશું. પણ સૂર્યપ્રકાશ મળતા ગરમી મળતા તેનું બાષ્પીભવન થાય છે. હવે બ્રોમિનનું બાષ્પીભવન થયું તો નીચે બગડો કરો, તો અહીં બ્રોમિન 2 કરવા તો અહીંયા બગડો કરો, તો ચાંદી 2 કરવા તો અહીંયા 2 કરો. મતલબ તમે Ag વાળી પ્રક્રિયા લખો કે Br વાળી પ્રક્રિયા લખો, બે એક જ છે. તો આ બેનો ઉપયોગ ક્યાં થાય છે? તો આપણા માટેનો નવો MCQ ભાઈ. હું MCQ છે તો કે ભાઈ AgCl અને AgBr નો ઉપયોગ ક્યાં થાય છે? તો પાછલા પેજ ઉપર તમને એક શબ્દ દેખા, 8મો MCQ, શ્યામ શ્વેત ફોટોગ્રાફી માં ખાલી જગ્યા સંયોજનો નો ઉપયોગ થાય છે. તો કયા કયા સંયોજન છે? AgCl અને AgBr. શ્યામ શ્વેત એટલે શું પાછું? જો શ્યામ એટલે કાળું અને શ્વેત એટલે ધોળું, કાળા ધોળી નહીં. કહેવાનો અર્થ એટલો કે પહેલાના સમયમાં જઈ આપણે ઓલી બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા પડતા કાળા ધોળા, એ સમયમાં રોલ આવતી. એ રોલ ઉપર છે ને AgCl ને AgBr નું દ્રાવણ લગાડી ગયું. ફ્લેશ પડે ને એનો પ્રકાશ પાછો ભટકાઈને આવે એટલે સફેદ કલરનું ભૂતળા જેવું ધાબુ થઈ જાય. એ જે ધાબુ થાય, જે સફેદ કલરનું ધાબુ થાય છે, પછી એને છપાવવા મોકલે અને કાગળ ઉપર એની પ્રિન્ટ લેવામાં આવે. તો જે એ પટ્ટી બનાવવા માટે દ્રાવણ લેવામાં આવતા એ AgCl ને AgBr ના હતા. એટલે લખવામાં આવ્યું કે શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં કયા દ્રાવણ વપરાય છે. તો અહીંયા આપણા પોઈન્ટ લગભગ પૂરા. પણ હવે 8મા પેજ ઉપર 9મા પેજ ઉપર 10મા પેજ ઉપર આવી જાવ. 10મા પેજ ઉપર જ્યાં તમને શ્યામ શ્વેત ફોટોગ્રાફીનો પોઈન્ટ દેખાતો હશે, એની નીચે એક પ્રવૃત્તિ છે. જે પ્રવૃત્તિઓ ખાલી સમીકરણ તમને સમજાવી દો, આપણને કંઈ કામ છે. એક ગુજરાતી સ્વરૂપ છે કે 2 ગ્રામ બેરિયમ હાઇડ્રોક્સાઇડ ને 1 ગ્રામ હાઇડ્રોજન ઉમેરવામાં આવે. ચાલો, આવું કંઈ કામની છે નહીં. હા, તો 8 MCQ થયા, કોઈ બાકી લગભગ રહેતા નથી. તમે એકવાર સ્ક્રીનશોટ લઈ લેવાનું. હાલો, તો 8 MCQ છે આપણે આમાંથી બનાવ્યા. વધારાના કદાચ 1-2 MCQ રહી ગયા હોય તો આપણે આવતી વખતે બ્લુ લીટીના પ્રશ્નનું સોલ્યુશન આવતી વખતે કરશું. બીજો પ્રશ્નનું સોલ્યુશન થયું, કઈ કસ્ટડીમાં જથ્થો વધારે હશે અને કયા વાયુનો? તો યાદ રાખજો કે કેથોડની કસ્ટડી છે, વાયુનો જથ્થો હંમેશા બમણો ભરાય. કયો વાયુ ભરાય? આગળ જોઈએ તો કેથોડ, એનોડમાં ઓક્સિજન ભરાય તો કેથોડમાં હાઇડ્રોજન. હાલો, એટલે સુધી રાખીએ. હવે પાછળ પ્રશ્ન છે જ, કરતા જ જઈએ. વિઘટન પ્રક્રિયાનો છે, એક્સ્ટ્રા પ્રશ્ન છે, બ્લુ લીટીનો પ્રશ્ન. પણ બોર્ડમાં પૂછાઈ ગયો પ્રશ્ન નંબર, તમને બોર્ડમાં કદાચ લીખામાં 5મો પ્રશ્ન દેખાય. એક એક્સ નામનો પદાર્થ છે. આ એક્સ નામનો પદાર્થ છે, એનું નામ આપો. એ વપરાય છે ક્યાં? તો કે ઘોડવું બનાવવા માટે વપરાય. ઘોડવા નામનો શબ્દ મગજમાં આવતા આપણા શાહીનું ઘોડવું યાદ આવે. આ શાહીનું ઘોડવું નથી ભાઈ, આ ઘોડવું છે ચૂનાનું. પહેલાના સમયમાં જ્યારે માટીવાળા ઘરો હતા ને, તો એ લોકો આપણી જેમ બખડ જંતર ઘરું ન રાખતા, એને પણ સુશોભન કરતા. તો એ સમય શું કરતા? તો કે ભાઈ એ ઘરો છે એમાં જે ગાર લીપી હોય એની માથે ચૂનાનું ઘોડવું બનાવે. ચૂના ભઠ્ઠીએ ચૂનો લઈ આવે, એનું પાણીમાં નાખીને ઘોડવું બનાવે, એને ઘોડવું કહેવાય. અને પછી એમાં કેસુડા નાખે, કોઈ અન્ય કુદરતી પદાર્થોના કલર નાખી અને કલર વાળું ઘોડવું બનાવે. હવે ઈ ઘોળવાને લીપી અને કલર કરતા. આ પહેલાની સિસ્ટમ હતી. તો આમાં 3 પ્રશ્ન છે. તમને પાછળ 10 પેજ નંબર ઉપર બ્લુ લીટીનો પેલો પ્રશ્ન દેખાય કે એક્સ નામનો પદાર્થ ઘોળવા માટે વપરાય છે. આમાં 2 જ છે, લીથામાં 3 છે. તો કે એક્સ પદાર્થનું નામ આપો. તો ભાઈ 2 નામ અને સૂત્ર. તો આ નામ કોણ છે ભાઈ? સાંભળજો. ઘોળવું એટલે કોણ? તો કે ચૂનાનું દ્રાવણ. ઈ કોણ? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ થયું. ઈ બનતું કેમાંથી? તો આપણે યાદ હોય તો ઓલી ઉષ્મીય વિઘટન, કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ પાણી, અને એમાંથી બનતું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને પ્લસ ઉષ્મા ઉત્પન્ન થતી.
કેવાનો અર્થ કે ઘોડવું બને કેમાંથી તો કે કેલ્શિયમ ઓક્સાઇડ, આને તો કડી ચૂનો કહેવાતો કેલ્શિયમ ઓક્સાઇડ. બસ આ છે આપણું કેલ્શિયમ ઓક્સાઇડ, H નામનો પદાર્થ એ આપણો કેલ્શિયમ ઓક્સાઇડ છે. પાછો એકવાર બોલું ભાઈ, ઘોડવું એટલે ફોડેલો ચૂનો, એ બનાવવા માટે ચૂનો વપરાય જેને કેલ્શિયમ ઓક્સાઇડ કહેતા અથવા કડી ચૂનો કહેતા. એને પાણીમાં નાખો એટલે ઘોડવું બને. તો આ કેલ્શિયમ ઓક્સાઇડ, એનું સૂત્ર લખવાનું કીધું CaO, અહીંયા નથી લખતા બોર્ડની અંદર. પહેલા પ્રશ્ન બે ભેગા છે. હવે આની રાસાયણિક પ્રક્રિયા લખવાની કીધી ભાઈ, કે રાસાયણિક સંતુલિત રાસાયણિક પ્રક્રિયા લખો તો આપણે ઉષ્મીય વિઘટનમાં લખી હતી કે કેલ્શિયમ ઓક્સાઇડ એને પાણીમાં નાખો, 1 કેલ્શિયમ ઓક્સિજન 2 હાઇડ્રોજન 2 સામાન્ય કાઢો, 1 કેલ્શિયમ ઓક્સિજન હાઇડ્રોજન નીચે બગડો અને પ્લસ તમે ઉષ્મા કરી દો. ઉષ્મા લખવાનું એટલે શિક્ષકને ખ્યાલ પડે કે ભાઈ આને થોડી ઘણી ઉષ્મીય વિઘટન વિશે ખબર છે. લો આ બોર્ડનો પ્રશ્ન નંબર 5 પણ આની સાથે પૂરો થઈ ગયો. એમસીક્યુ બુકમાં લખજો અને આ આપણે જે ફેર બુક બનાવી છે લેખિત તેમાં લખજો. હાલો સ્ક્રીનશોટ લઈ લો. હાલો બીજા પ્રશ્નમાં મેં તમને કીધું એ રીતે કરી નાખજો. હાઇડ્રોજન બમણો અને કેથોડનો ભરાશે. અહીંયા સુધી રાખીએ. વિઘટન પ્રક્રિયા મોટો ટોપિક હતો, સારો ટોપિક છે, પરીક્ષામાં પૂછાયો અને લાગે છે એવું કે આ વર્ષે પૂછાઈ પાવ કે કેમ કે સંયોગીકરણનો પ્રશ્ન ગયા વર્ષે પૂછાણો છે, તો જરાક હરખી તૈયારી કરવી આ પ્રશ્નની. હાલો અહીંયા સુધી રાખીએ. આવતા પ્રશ્નમાં વિસ્થાપન દ્વિવિસ્થાપન પ્રક્રિયા કરીએ, જેના માટે 45 પેજ નંબર ઉપર દેખાતી તમને સક્રિયતા શ્રેણી આવડવી જોઈએ. હાલો તો વિસ્થાપન દ્વિવિસ્થાપન મળીએ. વિસ્થાપન દ્વિવિસ્થાપન એક પ્રશ્ન છે, એક ટોપિક પૂરો કરી ઓક્સિડેશન રિડક્શન અને એના બે અભાવ, મતલબ 1 કે 2 લેક્ચરમાં આપણે બધું પૂરું કરી દઉં. 2 લેક્ચર લેશું. ચાલો તો જય ભગવાન, આવજો, ટાટા.